ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકરો ભાઈ બહેનો પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું છે, જેમાં આક્ષેપ કરાયા છે કે મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતના દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસે ને દિવસે પ્રતિદિન વધી રહ્યું છે। પક્ષે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ ડ્રગ્સની બંદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ અને 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી। વર્ષ 2020 થી 2024 દરમિયાન 16,000 કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એક પણ આરોપીને સજા થઈ ન હોવાનો આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે ગંભીર બાબતને લઈને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નશા મુક્તિ માટે કામ કરતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેની જનજાગૃતિ અભિયાન નબળું પડ્યું છે। જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા પણ દારૂ ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પણ તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ભરૂચમાં કોંગ્રેસે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપીને દારૂ ડ્રગ્સનો બેફામ પસાર રોકવા માટે અસરકારક કામગીરી કરવા આંદોલન કર્યું છે, નહીંતર આવનાર સમયમાં જન આંદોલન તેજ બનશે। અને આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકાના નેતા શમશાદ અલી સૈયદ, લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, જુબેર પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિત શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈના બાનુ હાફિઝી સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે। ગુજરાત નશાખોરી ઘુસાડવાનું એપી સેન્ટર ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે, ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ અવાજને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાદી તરફ છે। ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે 35 વર્ષની મહિલાઓ મારી વિધવા બહેનો બની ગયેલી છે, એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર આપેલું છે અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માંગણી સાથે ભરૂચ એસપી શ્રીને આજે આવેદનપત્ર પાઠવ્યું।